યુધિષ્ઠિર ને ખૂબ જ શોક થયો. નારદજી પ્રગટ થયા, યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર કર્યો. વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સાથે સંવાદ કર્યો, વૈરાગ્યનો ઉપદેશ આપ્યો કે ક્યાં સુધી તમે આ મોહજાળમાં ફસાયેલા રહેશો, તમે વૈરાગ્યની યાત્રા કરો. નારદજીએ યુધિષ્ઠિરનો શોક દૂર કર્યો. સમય વીતવા લાગ્યો ને હવે યુધિષ્ઠિર મહારાજને નગરમાં અપશુકન, જ્યાં જુઓ ત્યાં કળિયુગ, દેખાઈ રહ્યા છે. ચહેરા ઉપર તેજ દેખાતું નથી, અર્જુનના મુખ ઉપર પ્રસન્નતા દેખાતી નથી, આનંદ દેખાતો નથી. રથ મહેલમાં આવ્યો. યુધિષ્ઠિર દોડતા દોડતા અર્જુન પાસે આવ્યા. એના શોકનું કારણ પૂછ્યું, એના ચિંતાનું કારણ પૂછ્યું, એના દુઃખનું કારણ પૂછ્યું. હે અર્જુન, તારું કોઈ અપમાન કર્યું છે? કોઈ શરણાગતની તે રક્ષા ન કરી હોય એવો બનાવ બન્યો છે? તારા શોકનું કારણ શું છે? અર્જુને પ્રભુના સ્વધામ પધારવાના સમાચાર મોટા ભાઈ યુધિષ્ઠિરને આપ્યા. જ્યાં સમાચાર કુંતાજીને મળ્યા, સદેહે પોતાના દેહનો ત્યાગ કર્યો. પરીક્ષિતને રાજા બનાવ્યા છે અને પાંડવો સ્વર્ગારોહણની યાત્રા કરવા ગયા. એક દિવસની વાત છે. પરીક્ષિત રાજા નગરચર્યા કરવા માટે રથ ઉપર સવાર થઈને વિચરણ કરતા હતા. ત્યાં એમણે એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક શુદ્ર રાજા રથ ઉપર બેઠો છે અને એની આગળ એ રથથી બંધાયેલ એક ગાય અને બળદ જોયો. પરીક્ષિત રાજાએ પોતાના રથને ઉભો રાખ્યો, શૂદ્રને રોક્યો, એનો પરિચય પૂછ્યો. તમે કોણ છો? શૂદ્રએ પોતાનો પરિચય આપ્યો, હું કળિયુગ છું. પરીક્ષિત રાજાએ એ બળદને પૂછ્યું, હે દેવ, તમે કોણ છો? બળદે પોતાના મૂળ સ્વરૂપ ધારણ કરીને ઉત્તર આપ્યો કે હું ધર્મ છું અને આ કળિયુગના પ્રભાવે મારા 4 ચરણ સત્ય, દયા, તપ, પવિત્રતામાંથી 3 જ ચરણ ખંડિત થયા છે. હું એક જ પગ ઉપર ઊભો છું. મારી બાજુમાં જે આપ ગાય દેખો છો એ ભૂમિ છે, પૃથ્વી, જે ગાયનું રૂપ ધારણ કરીને આ કળિયુગના પ્રભાવથી આવી છે. પરીક્ષિત રાજાએ કળિયુગનો સંહાર કરવા માટે ખડગ હાથમાં લીધું. કલયુગે પરીક્ષિત રાજાની શરણાગતિ સ્વીકારી. પરીક્ષિત રાજાના ચરણનો સ્પર્શ કર્યો અને જ્યાં સ્પર્શ કર્યો, પરીક્ષિત રાજાને સ્પર્શ દોષ લાગ્યો. શ્રી મહાપ્રભુ ષોડશ ગ્રંથ અંતર્ગત
જે અનેક પ્રકારના દોષોની આપ ચર્ચા કરે છે કે જે બ્રહ્મ સંબંધ દ્વારા એ દોષોની નિવૃત્તિ થાય છે, એમાંનો એક દોષ છે સ્પર્શ દોષ. સહજાદેશ કાલોથા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીની સન્મુખ થયા અને શ્રી ગુસાઈજીને વાત કરી કે मैं सेवा में आ रहे हो तो ने वैष्णव में पूछी गयो ने ते वक्त श्री गुसाई जी आज्ञा करी कि तुम्हारी अपरस छी नहीं है. अस्पर्श एज अपरस छे. शुद्धिनो विचार करिए. આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે આચાર પ્રથમો ધર્મ, અને એ જ આચાર પ્રણાલિકાનો આ પ્રથમ અપરસ એટલે શું કે શુદ્ધિથી સ્નાન કરીએ, કોરા રેશમી વસ્ત્ર ધારણ કરીએ અને જૂના વાસી વસ્ત્રનો સ્પર્શ ન કરીએ, નાયા વગરના જે પણ વ્યક્તિ છે એનો સ્પર્શ ન કરીએ, એવી કોઈ વસ્તુનો સ્પર્શ ન કરીએ, એવા કોઈ જળનો સ્પર્શ ન કરીએ, એ જ અપરસ છે. સ્પર્શ દોષ રાજાને લાગ્યો. વિષય ઘણો લાંબો છે અપરસનો, પરંતુ આજના સમયમાં એ અપરસને સમજવું પણ ખૂબ આવશ્યક છે. ઘણી વખત એવું બને કે વૈષ્ણવને ઈચ્છા હોય કે ભગવદ સેવા કરવી છે, પણ ઘણા એવા જીવો કે એ સેવા એને પધરાવી છે, પરંતુ ઘણા એવા જીવો કે એને એટલો બધો ગભરાવી દે, બીવડાવી દે કે તારાથી તો થઈ જ ન શકે, તારાથી તો અપરસ થઈ જ ન શકે, તારાથી તો સેવા થઈ જ ન શકે. સેવાથી સરળ બીજું કશું જ નથી. અહીંયા રાજાને સ્પર્શ દોષ લાગ્યો. બુદ્ધિ બદલાઈ ગઈ, પરિવર્તિત બની, કળિયુગ ચરણે પડ્યો. મને ક્ષમા કરો, મને રહેવા માટેના કોઈ યોગ્ય સ્થાન આપો. રાજાએ કળિયુગને રહેવા માટેના 4 સ્થાન આપ્યા: જુગાર, મદિરાપાન એટલે કે વ્યસન, વ્યભિચાર અને હિંસા. જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં વ્યસન સેવાતું હોય, ફરી એક વખત યાદ કરાવો, જો આપ વ્યસની છો તો આપની ઉપર કળિયુગનો પૂરેપૂરો પ્રભાવ છે. વ્યભિચાર અને હિંસા, આ 4 સ્થાન એને રહેવા માટે આપ્યા. કળિયુગે વિનંતી કરી તો એક અધિક સ્થાન સુવર્ણમાં અનીતિથી પ્રાપ્ત ધનમાં કળિયુગનો વાસ છે. એક દિવસની વાત, પરીક્ષિત રાજા સ્વર્ણ મુગુટ ધારણ કરી મૃગ સાથે રમતા રમતા વનમાં વિચરણ કરતા હતા. શુદ્ધાતુર થયા, તરસ લાગી. વનમાં શમિક ઋષિનો આશ્રમ એમણે જોયો. આજ્ઞા લીધા વગર, સૌથી પહેલો દોષ રાજાએ કર્યો, આજ્ઞા લીધા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો. શમિક ઋષિ ધ્યાનમાં હતા, નેત્રો બંધ હતા. રાજાને મનમાં વિચાર આવ્યો કે હું ચક્રવર્તી સમ્રાટ અને આ ઋષિના આશ્રમમાં આવ્યો છું, મારું કોઈ સ્વાગત ન કર્યું, અને ઋષિ પણ ઊભા ન થયા. અહંકાર ના અંધકારમાં એમનાથી એક મોટો અપરાધ થઈ ગયો.
જ્યાં ઋષિ ધ્યાન મુદ્રામાં હતા ત્યાં જ એની બાજુમાં એક મૃત સર્પ હતો. રાજાએ એ મૃત સર્પને ઋષિના ગળામાં પહેરાવી દીધો. જ્યાં આ સમાચાર ઋષિપુત્ર જે નદીમાં સ્નાન કરતા હતા શૃંગીને ખબર પડી, ક્રોધ આવ્યો, હાથમાં જળ લીધું અને રાજાને શ્રાપ આપ્યો કે જેનાથી મારા પિતાનો અપરાધ થયો છે, આજથી 7મા દિવસે તક્ષક દંશ દ્વારા એનું મૃત્યુ થઈ જશે. પરીક્ષિત રાજા ધાર્મિક હતા, પરંતુ કળિયુગના પ્રભાવના લીધે એનાથી અપરાધ થયો હતો. ધર્મશીલ હતા, ખૂબ જ સત્કર્મ કરતા હતા, સત્સંગ પરાયણ હતા, પરંતુ કળિયુગનો પ્રભાવ એટલો કે ગમે તેવો સજ્જન વ્યક્તિ હોય એનાથી પણ ભૂલ થઈ જાય. તમે વિચાર કરો, આવા પરીક્ષિત રાજા જેવા સજ્જન, સદાચારી, જ્ઞાની, સત્સંગી, સ્વધર્મી રાજાથી પણ જો આવો અપરાધ થઈ જતો હોય કળિયુગના પ્રભાવે, તો આપણે બધાએ તો કેટલી સાવધાની રાખવાની છે. શૃંગી ઋષિ સ્નાન કરી પિતા પાસે આવ્યા, પિતાને બધી વાત કરી. શમીક ઋષિને મનમાં તાપ થયો, ખેદ થયો. અરે પુત્ર, તે આ શું કર્યું? રાજા પરીક્ષિત તો સદાચારી છે, સધર્મી છે, ધર્મશીલ છે, ધર્મપરાયણ છે, બ્રાહ્મણોની સેવા કરનારા છે, એને તમે તે આવો શ્રાપ આપી દીધો. હવે તો એક જ રસ્તો છે, તું જા અને એને સાવધાન કર. શૃંગી ઋષિ રાજા પાસે આવ્યા અને બધી જ વાત રાજાને પ્રસ્તુત કરી. અને જ્યાં રાજાએ આ સમાચાર સાંભળ્યા કે આજથી 7મા દિવસે તક્ષક દંશ દ્વારા એમનું મૃત્યુ થવાનું છે, તત્ક્ષણ એમના જીવનમાં વૈરાગ્ય આવ્યો. મહેલનો ત્યાગ કર્યો, સાત્વિક વસ્ત્ર ધારણ કર્યા અને હવે સદગુરુની ખોજ કરવા માટે નગર નગર, તીર્થ તીર્થ, વન વન, ગામ ગામ વિચરણ કરતા ફરવા લાગ્યા. ફરતા 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 તીર્થોની યાત્રા કરતા કરતા રાજા પરીક્ષિત ગંગાજીના તટ ઉપર આવ્યા છે. મનમાં એટલો બધો તાપ છે કે કોઈ સદગુરુ મને મળી જાય કે જેની કૃપાથી આ 7 દિવસ, જે 7 દિવસ પછી મારું મૃત્યુ છે, એ મૃત્યુને હું સુધારી શકું. અને જ્યાં ગંગાજીના તટ ઉપર વિચરણ કરતા હતા ત્યાં જ સામેથી એક દિવ્ય સ્વરૂપ, કરોડો સૂર્ય સમાન જેમનું તેજ છે, લાંબા લાંબા જેમના કેશ છે, નીલમણી, લાંબી લાંબી ભુજાઓ છે, મોટા મોટા નેત્રો છે, એવા સુંદર તેજોમયી નીલમણી સુખદેવજી મહારાજના એમને દર્શન થયા. દિગંબર અવસ્થા છે, કોઈ પણ બંધનથી બંધાયેલા નથી, વિમુક્ત છે, સર્વભૂત છે, એવા તેજોમય સુખદેવજી મહારાજના દર્શન થયા. અને દર્શન થતાની સાથે જ મનમાં એક આનંદ અને સંતોષ થયો કે જેને હું શોધી રહ્યો હતો ચોક્કસ એ આ જ છે. દોડતા 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 સુખદેવજી મહારાજના ચરણમાં પડ્યા, દંડવત પ્રણામ કર્યા.
બિરાજવા માટે એક સુંદર મજાનું આસન આપ્યું. હે પ્રભુ, આપ બિરાજો અને મારા સંશયનું સમાધાન કરો. અને સુંદર સુંદર પ્રશ્ન વિનંતી સ્વરૂપે રાજા પરીક્ષિતે શુકદેવજીને કર્યા કે હે ગુરુદેવ, જીવ માત્રનું કલ્યાણ શેમાં છે? જેનું મૃત્યુ નજીક હોય તેનું કર્તવ્ય શું છે? જ્યાં આવા પ્રશ્ન શુકદેવજી આગળ પ્રસ્તુત થયા, તો હવે શુકદેવજી પણ રાજા પરીક્ષિતને જોઈને એટલા બધા પ્રસન્ન, કારણ શિષ્યને સારા ગુરુ મળે તો પણ એક પ્રસન્નતાનો વિષય છે, ને ગુરુને એક સારા શિષ્ય મળવું એનો પણ એક અનેરો આનંદ છે. અને એવો જ આનંદ આજે સુખદેવજી મહારાજને થઈ રહ્યો છે કે હું પણ જેની શોધ કરતો હતો કે કોઈક એવું પાત્ર મને મળે કે એ પાત્રમાં હું આ રસ પીરસું. અને હવે જે રસ લઈને, કારણ કે આ રસ કેવો છે કે જે રસ ભગવાને બ્રહ્માજીને આપ્યો હતો, જે રસ બ્રહ્માજીએ નારદજીને આપ્યો હતો, જે રસ નારદજીએ વ્યાસજીને આપ્યો હતો, અને એ જ રસ જે વ્યાસજી દ્વારા શુકદેવજીને પ્રાપ્ત થયો. હવે શુકદેવજી પણ મનોમન એટલા બધા હરખાઈ રહ્યા છે, પ્રસન્ન થઈ રહ્યા છે કે હું જેની શોધ કરતો હતો એ પાત્ર મને મળી ગયું છે. અને હવે રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં, તે રસ રેડ્યો પરીક્ષિત બધાને આવડે છે ને? ખરો વસુદેવે તે બીજ વાવ્યું, વસુદેવે તે બીજ વાવ્યું, ભૂવો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો આંબો અખંડ ભુવનમાં
સિંચિયા આંબે નંદ ગોપ આંબાના રખેવાડ સખી રે આંબો રોપિયો આંબો બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા મુનિ નારદે કીધા છે જાણ સખી રે આંબો વ્યાસ મુનિએ તે પાર પત્ર કર્યા વ્યાસ મુનિએ તે પાર પત્ર કર્યા એનું નવખંડમાં છે નામ સખી રે આંબો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો એના સેવનારા છે વ્રજનાર સખી રે આંબો આંબો અખંડ ભુવનમાંથી દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા દ્વાદશ સ્કંધ આંબાના 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનમાંથી 18,000 શ્લોક આંબે તીર ખાય 18,000 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો આંબો પ્રકરણ 43 ના આંબે ઝૂમ ખા પ્રકરણ 43 શ્રીમદ ભાગવત આંબે
પાકે રૂફળ સખી રે આંબો રોપીયો આંબો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂષિયો કલ્પ એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપીયો આંબો અખંડ ભુવન એ ફળ સુખદેવજી વેડીને લઈ ગયા એ ફળ સુખદેવજી વેડીને લઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાજીને તીર સખી રે આંબો રોપીયો આંબો અખંડ એ રસ રેડ્યો પરીક્ષિત શ્રવણ એ રસ ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબો રોપીયો આંબો અખંડ સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપીયો આંબો અખંડ કલિયુગમાં પુષ્ટિ માર્ગમાં પરવર્યો કલિયુગમાં પુષ્ટિ માર્ગમાં પરવર્યો ધન્ય ધન્ય તે તેલંગકુળ અવતાર સખી રે આંબો રોપીયો આંબો અખંડ જાઓ શ્રી વલ્લભ કુળને વારણે જાઓ શ્રી વલ્લભ કુળને બલિહારી જાય માધવદાસ સખી રે આંબો રોપીયો હે આંબો રોપીયો હે વ્રજમાં રોપીયો હે આંબો રોપીયો
એ રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં ખરો અનુગ્રહનો આધાર સખી રે આંબો રોપિયો. સાવધાન. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ જેવા પરમ ગુરુ પ્રાપ્ત થયા. આવશ્યકતા છે પ્રિયજનો સેવક બનવાની. ગુરુ તમને આપોઆપ મળશે. આપણા સૌરાષ્ટ્રમાં એક પ્રસિદ્ધ શબ્દ ગુરુ કર્યા, ગુરુ બનાવ્યા. ગુરુને બનાવવાની જરૂર જ નથી. હા, ઘણા બનાવે પણ છે. આવશ્યકતા છે સેવક બનો. ગુરુ તમને આપોઆપ મળશે. આપણે સૌ મહદ ભાગ્યશાળી છીએ કે આપણને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ મળ્યા છે. જેમ રાજા પરીક્ષિત ચાતકની જેમ એક સદગુરુની શોધમાં હતા. હું આપ સૌને યાદ કરાવું. વર્ધા શ્રી મહાપ્રભુજીના અનન્ય કૃપાપાત્ર સેવક શ્રી દમલાજી. અને એ નાનકડા દમલાજી દામોદરદાસ હરસાણીજી ચાતકની જેમ શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. એક દિવસ તો એવો આવશે ને જ્યારે શ્રી વલ્લભ પધારશે. ભાઈઓ સાથે બનતું નથી, પરિવાર સાથે ગમતું નથી, અને હવે પોતાના ઘરના ઝરોખા ઉપર બેઠા છે. એ માર્ગને નિહાળી રહ્યા છે, એ રસ્તો જોઈ રહ્યા છે. સંધ્યાકાળ છે અને ત્યાં જ કાનનો ખોરાક, કાનને ગમે એવી એક સુંદર મજાની વાત, શ્રી મહાપ્રભુજીનો જય જયકાર, જય ઘોષ, શ્રી વલ્લભાધીશ કી, જગત ગુરુ શ્રીમદ વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીનો જય જયકાર ગુંજતો ગુંજતો એમના કાનમાં પડ્યો. નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યા કે હું જેની રાહ જોતો હતો એ મારા વલ્લભ, મારા ગુરુ સામે ચાલીને મારી ઉપર કૃપા કરવા માટે પધારી રહ્યા છે. અને જ્યાં દૂરથી કરોડો સૂર્ય સમાન તેજોમય એ વાકપતિ શ્રી વલ્લભના દર્શન કર્યા, મનમાં વિશ્વાસ થઈ ગયો કે આજ મારા ગુરુ છે, આજ મારા વલ્લભ છે. હું આમની જ રાહ જોતો હતો. જ્યાં શ્રી મહાપ્રભુ નજીક પધાર્યા, ઝરોખા ઉપરથી કૂદકો માર્યો, શ્રી મહાપ્રભુજીને સામે સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા. શ્રી મહાપ્રભુજીને ઉભા કર્યા, આલિંગન આપ્યું અને દમલા તું આ ગયો. પુષ્ટિ ભક્તિ માર્ગ આવા દમલાઓનો માર્ગ છે. દમલા સો અમલા કહીએ જેનામાં અમલ કરવાનું સામર્થ્ય છે.
જેનામાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને પાળવાનું સામર્થ્ય છે, એવા અમલાઓનો આ માર્ગ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીને વારંવાર કહેવું પડતું, दमला ये मार्ग मैंने तेरे लिए प्रकट कियो है, दमला ये मार्ग मैंने तेरे लिए प्रकट कियो. क्यों? क्योंकि दमला सोमला कहते, જેને નિષ્ઠા પૂર્વક, આગ્રહ પૂર્વક, આનંદ પૂર્વક આ માર્ગ ઉપર ચાલવા માટેનો દ્રઢ સંકલ્પ કરેલો છે, એવા અમલાઓનો આ પુષ્ટિ માર્ગ છે, એવા ધમલાઓનો આ પુષ્ટિ માર્ગ છે. મારાથી કેમ થશે, હું કેમ કરીશ, એવા જે ધીંધિયાઈ રહ્યા છે, એવા જીવો માટેનો આ માર્ગ નથી. હું કઈ રીતે, મારાથી તો થાય જ નહીં. સુરદાસજી જ્યારે શ્રી મહાપ્રભુજીની સન્મુખ થયા, કશું ગાઓ. મોસમ કોન કુટિલ ખલ કામી. અને જ્યાં આવા શબ્દો સાંભળ્યા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અરે સૂર હોય કાહે ધીંધિયાત હે, કજુ ભગવત લીલા ગા. તું સૂર છે અને સૂર થઈને શા માટે ધીંધિયાય છે? કઈક ભગવત લીલાનું ગાન કર. ધ્યાન આપજો વાલા વૈષ્ણવ, તમે શ્રી મહાપ્રભુજીના સેવકો છો, અને મહાપ્રભુના સેવક થઈને જો ધીંધિયાઓ કે મારાથી સેવા કેવી રીતે થાય, હું તો ઠાકુરજી પુષ્ટાવી જ ન શકું, તો મહાપ્રભુજીના આ વચનોની ગાંઠ બાંધીને રાખજો કે સૂર હોય કાહે ધીંધિયાત હે, કજુ ભગવદ લીલા ગા. જેને સમૃદ્ધ ધણી મળ્યા હોય, સમૃદ્ધ ગુરુ મળ્યા હોય, એના ઉપર તો વિશ્વાસ રાખો. ભરોસો શ્રી વલ્લભ હી કો રાખો, ભરોસો શ્રી વલ્લભ હી કો રાખો. શ્રી મહાપ્રભુજીના ચરણો ઉપર આશ્રય રાખો. કેમ ન થઈ શકે? કેટલી પ્રતિકૂળતાઓમાં આપણા 252-84 ના દાખલાઓ, કેટલી પ્રતિકૂળતાઓ હતી. ન ઘર હતું, ન સંપત્તિ હતી, ન પરિવારનો સાથ હતો. અરે કુંભનદાસજી જેવા ભગવદીય, એમના પરિવારમાં પણ અનુકૂળતા નથી લો. અને એવી પ્રતિકૂળતાઓમાં પણ ભગવદ ધર્મ નિભાવીને, ભગવદ સેવા કરીને પોતાનું વૈષ્ણવી જીવન સાર્થક કર્યું છે. આજે આપણી પાસે બધી જ પ્રકારની અનુકૂળતા છે, તમે માનો કે ન માનો. આજે આપણી પાસે બધી જ પ્રકારની અનુકૂળતા છે, પણ આપણું મન પ્રતિકૂળ છે, આપણું મન અનુકૂળ નથી. પરીક્ષિત રાજાને મનમાં આનંદ થયો, સંતોષ થયો, દંડવત કર્યા. મનના જેટલા પણ પ્રશ્નો હતા એ પ્રશ્નો પ્રસ્તુત કર્યા. શુકદેવજી મહારાજ પણ આનંદિત, પ્રફુલ્લિત. અને હવે જે 7 દિવસ જે ઓછા લાગતા હતા, ભગવદ સત્સંગ, સદગુરુના સમાગમથી હવે 7 દિવસ અધિક લાગવા લાગ્યા. આવો પ્રિયજનો, આ સાથે જ પ્રથમ સ્કંદ અધિકાર લીલા નો આપણે અહીંયા જ વિરામ આપીએ અને દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. દ્વિતીય સ્કંદ સાધન લીલા અને શ્રીનાથજી બાવાનું ડાબુ ચરણાર વિંદ 10 અધ્યાય અને 391 શ્લોક છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા અને દ્વિતીય સ્કંદ એ સાધન લીલા. જો બંનેનો સમન્વય કરીએ તો જેવો અધિકાર, જેવું પાત્ર, જેવી એની લાયકાત, યોગ્યતા, એવું એને સાધન પ્રાપ્ત થાય.
જેમ 252 અને 84 અનેક જીવો આચાર્ય ચરણોની સન્મુખ થયા અને એ જીવોની યોગ્યતા અધિકાર જોઈને દરેક જીવોના મનમાં પ્રશ્ન તો એક જ હતો, ધીરાજ અબ હમારું કર્તવ્ય કા હૈ? અને શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી એની યોગ્યતા, એનો અધિકાર જોઈને એને સાધન આપતા. કોઈને વસ્ત્ર સેવા પધરાવી દીધી, કોઈને ચરણ છાપની સેવા પધરાવી દીધી, કોઈને હસ્તાક્ષરની સેવા પધરાવી દીધી, કોઈને સ્વરૂપ સેવા પધરાવી. એકવાર એક વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને બહુ લોભી હતા. બધા જ વૈષ્ણવ સેવા કરતા જુએ એટલે આને પણ મનમાં ભાવ જાગ્યો કે મારે પણ સેવા કરવી છે. શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જેરાજ મને પણ સેવા આપો, પણ કાંઈ ખર્ચો ન થવો જોઈએ. શ્રી ગુસાઈજી કૃપા કરીને એને માનસી સેવા આપી દીધી, એનો એવો અધિકાર, તો એવું સાધન આપ્યું અને શ્રી ગુસાઈજીની કૃપાથી એને માનસી સિદ્ધ થઈ ગઈ. હવે રોજ અપરસ કરી અને માનસી સેવા કરે, મંગળા કરે, શિંગાર કરે, રાજભોગ ધરાવે. એક દિવસની વાત છે, શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરતો હતો અને મિશ્રી બધું માનસીમાં ચાલે છે. ચૂલા ઉપર સામગ્રી મૂકેલી છે, મિશ્રીનો ડબરો ખોલ્યો અને જોત જોતામાં મિશ્રી અધિક એ સામગ્રીમાં પડી ગઈ અને જ્યાં અધિક મિશ્રી હતો લોભી અને જ્યાં અધિક વધારે પડી હાથ કરી અને કાઢવા ગયો. ઠાકુરજી એનો હાથ પકડ્યો, આમાં તારા બાપનું શું જાય છે? હતો લોભી, એટલો બધો લોભી હતો કે શ્રી ગુસાઈજીની કૃપાથી માનસી એને સિદ્ધ હતી, છતાં પણ માનસીમાં પણ લોભ. અને જ્યાં લોભ કરવા ગયો ઠાકુરજી હાથ પકડ્યો, ભાઈ આમાં મીઠો મદન ગોપાલ, આમાં તારું શું ઘટી રહ્યું છે? જેવો અધિકાર એવો સાધન. એકવાર બધા જ વૈષ્ણવોને સેવા કરતા જોઈ એક વૈષ્ણવના મનમાં ભાવ જાગ્યો કે મારે પણ સેવા કરવી છે. શ્રી ગુસાઈજી પાસે આવ્યા, મને કંઈક સેવા પધરાવી આપો. શ્રી ગુસાઈજી એને એની યોગ્યતા, એની પાત્રતા, એનો અધિકાર જોઈને એને વસ્ત્ર સેવા સોંપી કે તારાથી વધારે કાંઈ નહીં થાય, તું વસ્ત્ર સેવા કર. હવે એક દિવસની વાત છે, બધા જ વૈષ્ણવના ઠાકોરજી એક સાથે, કોઈ ઠાકોરજીને સ્નાન કરાવે, કોઈ ઠાકોરજીને શિંગાર ધરાવે, કોઈ કંઈક બીજું કરે અને એ બધા જ સ્વરૂપોને જોઈને, પોતાના વસ્ત્ર સેવાને જોઈને મનમાં એટલો બધો તાપ કે આને તો શિંગાર મારે કેમ કરવા, વસ્ત્ર કેમ ધરાવા. દોડતો દોડતો ઠાકુરજીને લઈને શ્રી ગુસાઈજી પાસે આવ્યો, વિનંતી કરી, જેરાજ કંઈક કૃપા કરો. આ બધા વૈષ્ણવ કોઈ સ્નાન કરાવે છે, કોઈ શિંગાર ધરાવે છે, કોઈ અન્ય રીતે લાડ લડાવે છે, મારે શું કરવું? શ્રી ગુસાઈજીના મનનો તાપ દૂર કર્યો કે તું તારી ઝાંપીજી તો ખોલ. અને જ્યાં ઝાંપીજી ખોલી છે અને દર્શન કેવા થયા કે જે વસ્ત્ર સેવા લઈને આવ્યો હતો, જે વસ્ત્ર સ્વરૂપ સેવા લઈને આવ્યો હતો, એના તાણે તાણે એને શ્રી ઠાકુરજીના દર્શન થવા લાગ્યા. આ દ્વિતીય સ્કંદ પ્રિયજનો એ સાધન લીલા છે. જેવો અધિકાર એવું જ સાધન આપણને મળે છે. ધ્યાન આપજો. શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારના જીવો, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી,
અને આ ત્રણેય જીવોની કક્ષા અનુસાર, એની યોગ્યતા પાત્રતા અનુસાર, એના સામર્થ્ય અનુસાર એ જીવો ને શ્રી આચાર્ય ચરણ શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી એને સેવા સોંપી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ષોડશ ગ્રંથ અંતર્ગત, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. કે આ ત્રણ પ્રકારની જે સૃષ્ટિ છે, જેમાં મર્યાદા સૃષ્ટિ ભગવાને પોતાની વાણી દ્વારા પ્રગટ કરી છે, જેમાં પ્રવાહી સૃષ્ટિ છે એ ભગવાને મનથી પ્રગટ કરી છે, અને જે આ બધી પુષ્ટિ સૃષ્ટિ છે એ પુષ્ટિ કાયેન નિશ્ચય પ્રભુએ પોતાની કાયા શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે. પોતાની નિજ સેવા કરવા માટે આ પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય છે. શ્રી મહાપ્રભુજીએ આ દ્વિતીય સ્કંદના 3 પ્રકરણ બતાવ્યા: તત્વાધાન, ઋતપ્રસાદ અને મનન પ્રકરણ. 1 અને 2 અધ્યાય એ તત્વાધ્યાનમ, 3 અને 4 અધ્યાય ઋતપ્રસાદ, અને 5 થી 10 અધ્યાય સુધી મનન પ્રકરણ છે. આમ 10 અધ્યાયનું આ દ્વિતીય સ્કંદ છે. સુંદર સુંદર પ્રશ્નો સુખદેવજી ને કર્યા છે. સુખદેવજી પ્રશ્નોનું શ્રવણ કરી સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા કે હે રાજન, આ લોકહિતમાં પૂછેલા આ પ્રશ્નો તમારા ખૂબ જ ઉત્તમ છે. પ્રશ્ન પણ એવા જ હોય કે જેનાથી લોકહિત થાય. પરીક્ષિત રાજાના પ્રશ્નોને સાંભળીને સુખદેવજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે પરીક્ષિત, જે જીવ અભયપદને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એને તો સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય. કળિયુગની અંદર આ 3 જ મુખ્ય સાધન છે કે શ્રવણ, કીર્તન અને સ્મરણ. ભગવાનનું નામ સ્મરણ કળિયુગમાં સર્વ વ્યાધિઓથી મુક્ત કરનારું છે. હે રાજન, ભગવદ નામનો આશ્રય લો, ભગવદ સ્મરણ કરો. એક વસ્તુ યાદ રાખજો વહાલા વૈષ્ણવો, શ્રવણ કોઈને બતાવવા માટે થઈ શકે છે. કીર્તન, ભજન કોઈને બતાવવા માટે થઈ શકે છે. ક્યાંય કથા ચાલતી હોય અને આપણે આવીને બેસી જઈએ તો કોઈને બતાવવા માટે કે હું પણ આવ્યો કે હું પણ આવી શ્રવણ થઈ શકે, પરંતુ સ્મરણના સાક્ષી તો સ્વયં શ્રી હરિ ભગવાન જ હોય છે. મરણને સુધારવા માટે સ્મરણ આવશ્યક છે. પરિસ્થિતિ કેવી છે કે જેનું સ્મરણ થવું જોઈએ એનું સ્મરણ થતું નથી, અને જેનું વિસ્મરણ થવું જોઈએ એનું વિસ્મરણ થતું નથી. જીવનમાં અમુક બાબતો, અમુક વિષયો, અમુક વસ્તુઓનું વિસ્મરણ થઈ આવવું જોઈએ, ભૂલી જવું જોઈએ, લેટ ગો, આગળ વધી જવું જોઈએ. પણ હજી આપણી ગાડી, મને તો એવું કીધું તું, એવું બોલ્યા હતા, ત્યાં અટકેલી છે. અમુક વસ્તુને ભૂલી જવી અત્યંત આવશ્યક છે. જેમ મોબાઈલની અંદર એક મર્યાદા હોય, લિમિટેડ ડેટા, અને જો એનાથી વધારે ભરીએ તો મોબાઈલ હેંગ થવા લાગે. આપણું પણ કંઈક એવું જ છે પ્રિયજનો. આવશ્યકતાથી વધારે ભરશો તો આ માનવ દેહ પણ હેંગ થવા લાગશે. એટલે જેટલું બને એટલું આવશ્યક
અને સારા સારા જે સંભારણાઓ છે એનું જ સંકલન કરો, એની જ માળા બનાવો. એક સાધારણ પુષ્પની માળા બનાવીએ છીએ ને, તો એ માળા બનાવતા બનાવતા પણ કેટલી કાળજી રાખો છો કે જે પણ સારા સારા પુષ્પ છે એ જ રાખવા. માનવ જીવન પણ કંઈક એવું જ છે. એમાં પણ જેટલું બને એટલું સદ, જેટલું બને એટલું સારા સારા સંભારણાઓ ભેગા કરો. અને ખાસ કરીને જે અલૌકિક આનંદ લીધો છે, આ બધા આયોજનો કરવા પાછળનું મુખ્ય હેતુ શું છે? આ સત્સંગ, આ ભાગવત કથા, મનોરથ, ઉત્સવો, આ પાછળનું કારણ શું? યાત્રાઓ, આ પાછળનું હેતુ શું છે? કે આપણા જીવનમાં એવા સંભારણાઓ ભેગા થાય, આવા ઉત્સવ રૂપી. અને એ સંભારણાઓની માળા જ્યારે આપણે ધારણ કરીએ ને અંત સમય આવે ત્યારે એ અંત સમય આપણો અત્યંત સરળ અને આનંદમય વીતે કે મેં મારા જીવનમાં કેટલું મેળવ્યું છે, કેટલી યાત્રાઓ કરી, કેટલી કથાઓ શ્રવણ કરી, કેટલી સેવામાં મેં હાથ પવિત્ર કર્યા. એ સારા સારા સંભારણાઓ જ્યારે ભેગા થાય ત્યારે એ જીવન અત્યંત સુખદ બને છે. અને એનું મૃત્યુ પણ, ધ્યાન આપજો, અત્યંત સુખદ બને છે. ઘણા આપણે જોઈએ છીએ ને, કશું જ ન હતું ને એકદમ હસતા ખેલતા સેવા કરતા કરતા નીકળી ગયા. અને ઘણા આપણે જોઈએ કેટલી પીડાથી પીડાતા હોય. સારા સારા સંભારણાઓ, પ્રિયજનો, સ્મરણ, જેટલું બને એટલું સ્મરણ. યાદ કરો, શ્રી મહાપ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ ભેગા થયા. બંને આચાર્યોએ પોતપોતાનો મત પ્રસ્તુત કર્યો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, પ્રસિદ્ધ પ્રસંગ છે કે ગાયના સિંગ ઉપર રાયનો દાણો જેટલી ક્ષણ રહે એટલી ક્ષણ પણ જો જીવ ભગવદ નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. પરંતુ આપણા શ્રી મહાપ્રભુજીએ સાવધાન કર્યા. શ્રી મહાપ્રભુજી પોતાનો મત પ્રસ્તુત કર્યો, ગાયના સિંગ ઉપર રાયનો દાણો જેટલી ક્ષણ રહે એટલી ક્ષણ પણ જો ભગવદ નામ છૂટે તો આસુર આવેશ આવી જાય. સાવધાની તો, કાળજી તો આટલી રાખવાની છે. તો અહીંયા સુખદેવજી મહારાજે પણ શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય, સ્મરણ, કીર્તન અને શ્રવણ, આ ત્રણ ઉપચાર પરીક્ષિત રાજાને આપ્યા. સ્મરણ દ્વારા ભગવાનને સદા સાથે રાખી શકાય છે. સુંદર સુંદર પ્રશ્નો કર્યા. ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન સુખદેવજીએ પરીક્ષિતને કરાવ્યું. ધ્યાનની વિધિ બતાવી. કામનાઓની પૂર્તિ માટે દેવતાઓની ઉપાસનાનો પ્રકાર બતાવ્યો. જાણે સુખદેવજી મહારાજ પરીક્ષિતની પરીક્ષા લેતા હોય કે ક્યાંક પરીક્ષિતનું મન દેવતાઓને પ્રસન્ન કરીને કોઈ સિદ્ધિ મેળવવા માટે તો નથી ને. ઉપાસનાના પ્રકાર બતાવ્યા. પરીક્ષિત રાજાએ સુખદેવજીને સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો. ત્યારે સુખદેવજી સૃષ્ટિ સર્જનની કથા કરી. પ્રભુની નાભીમાંથી કમળ પ્રકટ થયું, તેમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. ચારે બાજુ જોવા લાગ્યા, ચતુર્મુખ થયા. હું ક્યાંથી આવ્યો? કમળની નાળ તરફ જોયું, પરંતુ કોઈ સાર ન દેખાયો. તપ 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 શબ્દ એમને સંભળાવા લાગ્યા. બ્રહ્માજી તપ કરવા લાગ્યા. બ્રહ્માજીના તપમાં ભગવાને
સૃષ્ટિ સર્જન કરવાની આજ્ઞા કરી. જ્યાં બ્રહ્માજી સમાધિમાં બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા, પ્રભુએ ધ્યાન મુદ્રામાં બ્રહ્માજીને આજ્ઞા કરી કે હે બ્રહ્મા, તમે સૃષ્ટિનું સર્જન ઉત્પન્ન કરો. અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરવા પ્રભુએ આજ્ઞા કરી. ત્યારે બ્રહ્માજીએ પ્રભુ પાસે 4 વસ્તુ માંગી છે. હે પ્રભુ, આપે આટલી સુંદર, આટલું મોટું કાર્ય મને સોંપ્યું, હું આપની પાસે 4 વસ્તુ માંગુ છું. સૌથી પહેલું પરાજ્ઞાન. હે પ્રભુ, મને પરાવ જ્ઞાન આપો. પ્રભુ, હું સૃષ્ટિની રચના તો કરું તે પહેલા આપના જેટલા પણ અવતારો છે એનું જ્ઞાન મને કરાવો. બીજું ક્રીડા જ્ઞાન. આપ અવતાર ધારણ કરીને કઈ લીલાઓ કરો છો એ લીલાઓનું જ્ઞાન હે પ્રભુ આપ મને કરાવો. ત્રીજું માંગ્યું, જે કાર્ય કરવા પ્રભુ આપ મને આજ્ઞા કરી રહ્યા છો તેનાથી અતિરિક્ત મારું ક્યાંય પણ મન ન જાય, એનાથી અતિરિક્ત મારી ક્યાંય બુદ્ધિ ન થાય. જેટલું કીધું છે એટલું જ હું કરું. અને ચોથું ગર્વા ભાવ. મનુષ્ય એક નાનકડું ઘર બનાવે છતાં તો પણ એને અહંકાર આવી જાય છે. હે પ્રભુ, આપે આખી સૃષ્ટિ સર્જન કરવાની મને આજ્ઞા કરી, ક્યાંક મારી અંદર એ ગર્વા ભાવ, અહંકાર પ્રગટ ન થાય. આમ 4 વસ્તુ બ્રહ્માજીએ ભગવાન પાસે માંગી. આના ઉત્તરમાં ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને કરાવ્યો. 4 શ્લોકમાં સંપૂર્ણ ભાગવત પ્રભુએ કહ્યું. આપણે પ્રથમ દિવસ જ એ વસ્તુ સમજી ગયા હતા કે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. આ ભાગવત આટલું મીઠું કેમ છે, આટલું મધુરું કેમ છે, આ સર્વોત્તમ કેમ છે, આ શ્રેષ્ઠ કેમ છે? કારણ કે આના મુખ્ય વક્તા ભગવાન સ્વયં છે. ભગવાને 4 શ્લોકમાં શ્રીમદ ભાગવત બ્રહ્માજીને આપ્યું. વેદાંતમાં મુખ્ય 4 જ શબ્દો છે: બ્રહ્મ, જગત, જીવ અને માયા. બ્રહ્મ કોણ છે, કેવો છે? જીવ કોણ છે, એ કેવો છે? જગત કેવું છે અને માયા શું છે? અને આ 4 નો સમન્વય, આ 4 નું વર્ણન ભગવાને, આ 4 નું જ્ઞાન ભગવાને બ્રહ્માજીને આ ચતુશ્લોકી ભાગવતમાં કરાવ્યું. આવો પ્રિયજનો, આ ચતુશ્લોકી ભાગવતના 4 શ્લોકના દર્શન કરીએ. અહમેવાસ્મેવાગ્રે નાન્યત યત સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિધાત્મનો માયા યથા ભાસો યથા તમ યથા મહાન્તિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતે
સ્યાત્ સર્વત્ર સર્વદા. હે બ્રહ્માજી, જ્યારે કોઈ પણ ન હતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે ત્યારે પણ હું જ છું, અને જ્યારે કોઈ પણ નહીં હોય ત્યારે પણ કેવલ હું જ રહીશ. આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું છે, અને એવી રીતે કર્યું છે કે જીવ એને રૂપ નામ ના ભેદથી જગતને જોવે છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. આ જગત મારું જ સ્વરૂપ છે, પરંતુ આ જગતમાં જેટલી પણ સૃષ્ટિ છે એ આ જગતને રૂપ અને નામના ભેદથી જ જાણે છે.